ભાઈના છોકરાને ભત્રીજો કેમ કહેવાય છે ખબર છે? ભ પેલો એટલે ભાઈ, ભ બીજો એટલે ભાભી અને ભ ત્રીજો એટલે ભત્રીજો. એક છોકરાને સ્કૂલમાં ટીચરે કીધું કે કાલ તારા વાલીને સ્કૂલમાં બોલાવીને આવજે. તે ઓલો એના કાકાને બોલાવીને આવ્યો. તે શિક્ષક એના કાકાને કે આ છોકરો સ્કૂલમાં રોજે મોડો આવે છે. તે કાકો કે એને વહેલો આવીને શું કામ છે? એને છોકરા ભણાવવાના હોય છે? શિક્ષક કે ના ના, છોકરા તો અમારે જ ભણાવવાના હોય છે, પણ એ મોડો આવે તો અમારે શું ભણાવવું? તે ઓલો કાકો કે તમારે તમતારે તમારું કામ ચાલુ રાખવાનું, એના હાટું થઈને તમારું કામ નહીં બગાડવાનું, એ ભલે મોડો આવે. શિક્ષક કે અરે એમ નહીં, આ સ્કૂલમાં તોફાન બહુ કરે છે. તો ઓલો કાકો કે આ તોફાન તો ઘરે બહુ કરે છે, એટલે તો અમે સ્કૂલમાં મૂકી છીએ. રાતે અમે હાંચવી લઈ, દાડે તમારે હાંચવી લેવાનો. પાડોશીએ ભત્રીજાની ફરિયાદ કાકાને કરી. એ કે તમારો આ ભત્રીજો બહુ તોફાની છે. કાલ મારા છોકરાને છૂટો પાણો માર્યો, થોડા ખાટું રહી ગયું, નકર માથું ફોડી નાખત. તો ઓલો કાકો કે તો તમારી ભૂલ થાય છે. મારો ભત્રીજો નિશાનો ચૂકે જ નહીં, એ તો ફોડી જ નાખે. ભત્રીજો દોડમ દોડ કાકાને બોલાવવા આવ્યો કે કાકા હાલો ઘરે, પાણીની મોટર ચાલુ થતી નથી, મોટર ચાલુ કરી દો. તે કાકો ભત્રીજો આયા ઘરે અને કાકાએ મોટરનો પંખો બંખો ફેરવીને 2-4 ફેંટ મારી, તે અઠે ગઠે મોટર ચાલુ થઈ ગઈ. તે કાકાએ જોયું કે એનો ભાઈ ઘરે હતો, એટલે ભત્રીજાને કીધું કે તારા પપ્પા ઘરે જતા તો મને એટલે બધે શું કેમ બોલાવવા આવ્યો? તાર પપ્પાને કહેવાય ને એ મોટર ચાલુ કરી દે. તે ભત્રીજો કે પણ કાકા તમે જોવો તો ખરા, મોટરના વાયર તૂટેલા પડ્યા છે, છેડા ખુલ્લા પડ્યા છે, મારા પપ્પાને શોર્ટ આવે તો? કાકાએ જોયું કે ઓય વાયર તો ખુલ્લા પડ્યા છે. તે કાકાએ ભત્રીજાને કીધું કે તારા પપ્પાને શોર્ટ આવે તો મને શોર્ટ ના આવે? તો ભત્રીજો કે પણ મારા પપ્પાને શોર્ટ આવે ને તો અમે બધા રખડી જઈએ, અને તમને શોર્ટ આવે તો તમારે તો શું છે, તમે તો વાંઢા છો. કાકાને જોવા ઘરે મહેમાન આવ્યા તો ભત્રીજાને કીધું કે મહેમાન હાટું કાંક લઈ આવ. તો ભત્રીજો શું લાવ્યો હશે બોલો? ભત્રીજો ભણનો દીકરો મહેમાન હાટું રિક્ષા લઈને આવ્યો કે લો મહેમાન ઉપડો.